ફાયર સર્વિસ વીક 2026 આ વર્ષની થીમ છે યુનાઇટ ટુ ઇગ્નાઇટ અ ફાયર સેફ ઇન્ડિયા. આજે આપણે આ થીમનો અર્થ અને એના ઉદ્દેશ્ય વિશે જાણીશું. થીમનો અર્થ. યુનાઇટ. યુનાઇટ શબ્દ સહયોગ અને સહિયારી જવાબદારી પર ભાર મૂકે છે. અગ્નિ સલામતી એ ફક્ત અગ્નિશામક સેવાઓની ફરજ નથી. તેમાં સૌની સક્રિય ભાગીદારીની જરૂર છે, જેમ કે આગ અને કટોકટી સેવાઓ, સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ, ઉદ્યોગો અને કાર્યસ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, સમુદાયો, પરિવારો અને વ્યક્તિઓ. જ્યારે બધા હિસ્સેદારો સાથે મળીને કામ કરે છે, ત્યારે આગની કટોકટીની રોકથામ, તૈયારી અને પ્રતિભાવ વધુ અસરકારક બને છે. થીમનો અર્થ. ઇગ્નાઇટ. અહીં ઇગ્નાઇટનો ઉપયોગ સકારાત્મક અને પ્રતીકાત્મક અર્થમાં થાય છે. તેનો અર્થ છે આગના જોખમો વિશે જાગૃતિ જગાડવી, આગ સલામતી સંબંધિત જ્ઞાન અને કુશળતા જગાડવી, તાકીદ અને જવાબદારીની ભાવના જગાડવી, વર્તન, વલણ અને પ્રથાઓમાં પરિવર્તન જગાડવું. તે લોકોને આગની ઘટના બની પછી જ પ્રતિક્રિયા આપવાને બદલે સક્રિય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે. થીમનો અર્થ. અગ્નિ સુરક્ષિત ભારત, ફાયર સેફ ઇન્ડિયા. આ વાક્ય અંતિમ રાષ્ટ્રીય ધ્યેયને પ્રતિબિંબિત કરે છે. આગને કારણે થતા જાનમાલ અને પર્યાવરણીય નુકસાનને ઓછું કરવું. અગ્નિ સુરક્ષિત ભારતનો અર્થ છે સુરક્ષિત ઘરો, કાર્યસ્થળો અને જાહેર જગ્યાઓ, મજબૂત અગ્નિ નિવારણ પ્રણાલીઓ, સુશિક્ષિત પ્રતિભાવ આપનારાઓ અને જાગૃત નાગરિકો, પાલન અને જાગૃતિ દ્વારા આગ અકસ્માતોમાં ઘટાડો. થીમનો ઉદ્દેશ્ય. થીમનો ઉદ્દેશ્ય છે આગ શમન કરતાં આગ નિવારણને પ્રોત્સાહન આપવું, જનજાગૃતિ અને શિક્ષણને મજબૂત બનાવવું, આગ સલામતી કાર્યક્રમોમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવું, આગ સલામતી કાયદાઓ, ધોરણો અને પાલનનું મહત્વ પ્રકાશિત કરવું, આગ સેવાઓ અને જનતા વચ્ચે એકતા વધારવી. થીમનો મુખ્ય સંદેશ. આગ સલામતી એ દરેકની જવાબદારી છે. યોગ્ય વિદ્યુત સલામતી અથવા સુરક્ષિત એલપીજી ઉપયોગ જેવા નાના પગલાં પણ મોટી આફતોને અટકાવી શકે છે. નિવારણ જીવન બચાવે છે. મોટાભાગની આગની ઘટનાઓ જાગૃતિ, આયોજન અને સલામતી પ્રથાઓ દ્વારા અટકાવી શકાય છે. તૈયારી નુકસાન ઘટાડે છે. સ્થળાંતર માર્ગો જાણવા, અગ્નિશામક સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને મોકડ્રીલ કરવાથી જીવન નોંધપાત્ર રીતે બચાવી શકાય છે. સમુદાયની શક્તિ મહત્વપૂર્ણ છે. તાલીમ પામેલા સમુદાયો વ્યવસાયિક મદદ આવે તે પહેલાં કટોકટીમાં ઝડપથી પ્રતિભાવ આપી શકે છે. થીમ દ્વારા પ્રેરિત વ્યવહારુ પગલાઓ. ઘર માટે ધુમાડાના અલાર્મ લગાવો અને જાળવો. વિદ્યુત સોકેટ્સ ઓવરલોડ કરવાનું ટાળો. સુરક્ષિત રસોઈની આદતોનો અભ્યાસ કરો. કાર્યસ્થળો અને ઉદ્યોગોમાં નિયમિત ફાયર ઓડિટ અને સલામતી કવાયતો કરો. અગ્નિશામક સાધનો જાળવો. કર્મચારીઓને કટોકટી પ્રતિભાવમાં તાલીમ આપો. શાળાઓ અને સમુદાયોમાં અગ્નિ સલામતી શિક્ષણ કાર્યક્રમો, અગ્નિશામક વિભાગ દ્વારા પ્રદર્શનો, ઇવેક્યુએશન મોક ડ્રિલ.
ઉદ્યોગો યોગદાન આપી શકે તેવી વ્યવહારુ રીતો. 1. આગ નિવારણ પગલાંને મજબૂત બનાવવું. ઉદ્યોગોએ આગ લાગતા પહેલા તેને અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 1. નિયમિત આગ જોખમ મૂલ્યાંકન અને જોખમ ઓળખ. 2. વિદ્યુત પ્રણાલીઓ, મશીનરી અને કેબલિંગની યોગ્ય જાળવણી. 3. જ્વલનશીલ પ્રવાહી, વાયુઓ અને રસાયણોનો સુરક્ષિત સંગ્રહ. 4. ગરમ કાર્ય કામગીરી, વેલ્ડિંગ, કટિંગ, ગ્રાઇન્ડિંગ પર કડક નિયંત્રણ. 5. જ્વલનશીલ પદાર્થોના સંચયને ટાળવા માટે સારી ગૃહવ્યવસ્થા. આગ સલામતીનું સૌથી મજબૂત સ્વરૂપ નિવારણ છે. ઉદ્યોગો યોગદાન આપી શકે તેવી વ્યવહારુ રીતો. અગ્નિ સુરક્ષા પ્રણાલીઓની સ્થાપના અને જાળવણી. ઉદ્યોગોએ ખાતરી કરવી જોઈએ કે અગ્નિશામક માળખાકીય સુવિધાઓ પર્યાપ્ત અને કાર્યરત છે. 1. આગ શોધ અને એલાર્મ સિસ્ટમ્સ. 2. ઓટોમેટિક સ્પ્રિંકલર, હાઇડ્રન્ટ, ફોમ અથવા ગેસ સપ્રેશન સિસ્ટમ્સ લાગુ પડતું હોય તો. 3. યોગ્ય પ્રકાર અને ક્ષમતાના પોર્ટેબલ અગ્નિશામક સાધનો. 4. ઇમરજન્સી લાઇટિંગ અને પ્રકાશિત એક્ઝિટ સાઇનેજ. બધી સિસ્ટમોનું સમયાંતરે ધોરણો અનુસાર પરીક્ષણ, નિરીક્ષણ અને જાળવણી થવી જોઈએ. ઉદ્યોગો યોગદાન આપી શકે તેવી વ્યવહારુ રીતો. 3. કર્મચારીઓની તાલીમ અને ક્ષમતા નિર્માણ. ઉદ્યોગોએ તેમના કાર્યબળમાં કર્મચારીઓને નિયમિત તાલીમ આપીને જાગૃતિ ફેલાવવી જોઈએ. અગ્નિશામક સાધનોનો ઉપયોગ, આપાતકાલીન સ્થળાંતર પ્રક્રિયાઓ, ફર્સ્ટ એડ અને મૂળભૂત બચાવ તકનીકો, કટોકટી પ્રતિભાવ ટીમોની રચના અને તાલીમ. તાલીમ પામેલા કાર્યબળ શરૂઆતના તબક્કામાં જ આગને કાબૂમાં લઈ શકે છે અને તેને વધતી અટકાવી શકે છે. ઉદ્યોગો યોગદાન આપી શકે તેવી વ્યવહારુ રીતો. 4. મોક ડ્રિલ અને કટોકટી આયોજનની યોજના. કટોકટી દરમિયાન તૈયારી જીવન બચાવે છે. સ્થળ પર વ્યાપક કટોકટી યોજના વિકસાવવી. નિયમિત અંતરાલે આગ અને સ્થળાંતર મોક ડ્રિલનું આયોજન કરવું. નજીકના ફાયર સ્ટેશન, હોસ્પિટલો અને સત્તાવાળાઓ સાથે સંકલન કરવું. ડ્રિલનું મૂલ્યાંકન કરવું અને ખામીઓ દૂર કરવી. વાસ્તવિક ઘટનાઓ દરમિયાન પ્રેક્ટિસ શાંત અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરે છે. ઉદ્યોગો યોગદાન આપી શકે તેવી વ્યવહારુ રીતો. 5. અગ્નિ સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું. નિયમો અને પ્રણાલીઓથી આગળ વધીને ઉદ્યોગોએ સલામતી પ્રથમ માનસિકતા વિકસાવવી જોઈએ. કર્મચારીઓની અસુરક્ષિત પ્રથાઓની જાણ કરવા પ્રોત્સાહિત કરવા, અગ્નિ સલામતી પોસ્ટરો, સલામતી સૂચનાઓ અને આપાતકાલીન નંબરો પ્રદર્શિત કરવા. જાગૃતિ કાર્યક્રમો સાથે અગ્નિ સેવા સપ્તાહની ઉજવણી, સુરક્ષિત વર્તન દર્શાવતા કર્મચારીઓને ઓળખવા. સંસ્કૃતિ અગ્નિ સલામતીની રોજિંદા આદતમાં ફેરવે છે, ફક્ત ફરજમાં નહીં.